વહાલા પરિવારજનો, ફરવા જતાં હવે ડર લાગે છે. જો કે અમે ક્યાંય પણ ફરવા તો ઠીક, સ્કૂલે પણ જતા હોઈએ ને, તો અમે પરત નથી જ ફરી શકવાના તેવું માનીને અમને વિદાય આપજો. સાથે શ્રદ્ધાંજલિ માટે દીવા પણ તૈયાર જ રાખજો. પ્રશાસનના પાપે હવે અમારી જિંદગીનો કોઈ જ ભરોસો નથી રહ્યો. ટ્યુશન ક્લાસીસમાં જઈએ છીએ ત્યારે સુરતનું તક્ષશિલા યાદ આવે છે. સ્કૂલ વેન, ટ્યુશન ક્લાસીસ કે પછી શાળા, અમારી સુરક્ષા ક્યાંય નથી. હોસ્પિટલમાં સારવાર માટે જઈએ છીએ ને, ત્યારે પણ એમ લાગે છે કે મરણ પથારી તૈયાર થઈ ગઈ છે. મોરબીના ઝૂલતા પુલ પર 2 ઘડી શું ગયા, ત્યાં પણ અમને બેદરકારી ભરખી ગઈ. વડોદરાના તળાવમાં અમને બોટે ડૂબાડ્યા, તો હવે રાજકોટના ગેમ ઝોનમાં અમારી મસ્તીની ચીચિયારીઓ મોતના માતમમાં ફેરવાઈ ગઈ. આ બધા બાદ પણ શું થાય છે ખબર છે? અમને મળે છે હોલસેલમાં શ્રદ્ધાંજલિ. સેંકડો મીણબત્તીઓ સળગીને ઓલવાઈ પણ ગઈ. દર દુર્ઘટના બાદ શરૂ થાય છે તપાસના નાટક. થોડા ઘણા થાય છે સસ્પેન્ડ, તો કેટલાકની થાય છે ધરપકડ. રાજકોટ બાદ પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. જો કે 4 જૂનના રોજ પરિણામના દિવસે શાસક અને વિપક્ષ તો ગણવા લાગશે મળેલી અને ગુમાવેલી બેઠકો, અને તમે આવી કોઈ ઘટના બનશે તો ગણશો મૃત્યુઆંક. મમ્મી પાપા, એટલે જ કહું છું, હિંમત રાખજો, રડતા નહીં, કારણ કે નથી કોઈ કિંમત અમારા જીવનની. તમારા માટે અમે અંશ અને વંશ છીએ, પરંતુ સરકારી ચોપડે તો અમારો સરવાળો થાય છે ફક્ત મૃત્યુઆંકમાં.